અત્યારે ખરો ને આ જમાનામાં કોઈનો વિશ્વાસ ના રખાય અને જો સંબંધ હાચવવા ને તો કોઈને પૈસા નહીં આલવાના. આ મારો વર્ષો મોણકો દવાખાનાનું બોનું કરીને મારા 5 થી 20,000 રૂપિયા લઈ ગયો. આજે 2 વર્ષ થયો અહીંના ઘેર અડિયો કાઢ્યામાં મારા બૂટે ગહાઈ ગયા. પણ બોલો હાલતો નહીં પૈસા. અત્યારે મારે ખરું ને સંબંધ બગાડવાનું થયું છે. આ મોણકો ઉપરથી આપણે પૈસા આલવાના ને અમે જેવી દશા થાય છે ને મારા ઉપરથી ભિખારીને જેમ એના પાન માગવા પર અરે હાલતો નહીં. ઓના પાન ગમે તે કઈ સુરાવા તો પછી આ મોણસ ખરો ને મોણકો એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો નીકળ્યો. હું વળી કીધું આ તો હારો બાપડા દવાખાનું હ તે ઘરમાં પડ્યા ત્યાં મેં તો હાલી દીધા. પણ આ માણસ અત્યારે મને હરિયો કાઢે થકવી નાખ્યો કંટાળ્યો હોય ને આ માણસોનો હું કરવું કોઈનો વિશ્વાસ રખાય ને ગોદડી લગાઈને ઉપડ્યા તો તે જો હે નવા જૂની તો નહીં ને હું નવા જૂની બળદેવભાઈ તાણે ચોક ઉપડ્યા લાગો છો હિમનામ તૈયાર થઈને ના નીકળો ચોયા ઉપડ્યો નહીં મુએ નીકળ્યો તો પેલા મોણકા નીકળ જતો હતો. છે મોણકાજી નીકળ અત્યારે ઉઘરો ને નીકળ્યો તો યાર. હા ઓવા પૈસા આલ્યા છે પૈસા લે 20,000 રૂપિયા લે. આજે 2 વર્ષ થયો બોલો. મોતીરામ ઘર ભૂલ્યા ઈકણો કોઈ રૂપિયો આલવા તૈયાર નહીં અને તમે 20,000 આલીને બેહી જા. એને દવા કરવાની જરૂર હતી યાર. અલ્યા બુદ્ધિ તો એની અટાણું લાવવું તેમ કે છોકરાને તાવ આવ્યો છે 2,000 આલો એ 2,000 નું અટાણું લાવે દવાખાન ના જાય. પણ આવ્યો ખરો ને એક નંબરનો જુઠ્ઠો નીકળ્યો. બોલો અત્યારે મારા ભિખારીની જેમ એના ઘેર અયો કાઢવી પર. અરે તમારી મોજડીનો તૈયો ખરો ને સાપ કહી દે 20,000 લેતો પૈસા નહીં ચોરું હું. અરે પણ હું નહીં છોડવા તમારે વિચાર ના કરી હાલતા વેડી આ માણસ નો પૈસા એક વખત તો હાલી તો દીધા પણ બીજા વખત માગવા આવશે એટલે તો મેં તો નહીં પડે નીવાનું. અલ્યા બીજા વખત તમે શું આવવાની જરૂર છે? હારી ગોળી 20,000 નો દાબો કરીને બેહી ગયો છે. અમુક 2-3,000 લેવા આવે તારા પહાણ. અત્યારે તો હમું જોતો નહીં મને બારે ને તો અવરો થઈને જતો રહી યાર. અમુ હું કા હમુ જોવા પૈસા વાપરી રહ્યો છે લાવી રહ્યો છે. આ તમારા કરા ને તમે હું નીકળ્યો છું ગમમાં નીકળ્યો છું. થોડું કોમ સાથે ઓટો મારતો આવું છું. હા હું મોણકા ની જઈને આવું. અલ્યા નહીં મેળ પડે પૈસા નો. એરંડા વેચ્યા છે. ઝીંડા વેચ્યા છે ઓય એટલે તો ના હોય તો એક ટીપ મારતા આવો. સમાચાર મળ્યા કે કાલ ભરાયું એટલે હું જતો આવું. ઈંડા વેચ્યા છે ને તો પેઢી ને પેઢી હિસાબ થઈ ગયો છે. કશું નહીં કેલાયો હોય પટી ગયું છે. એને કદી લેવાના નીકળતા જ નહીં. જાણે હિસાબ કરા ને તાને 1,000-2,000 હોમા પેલા નાલવાના જ આવું છે. કદી મેં નહીં વાપર્યું. મારા મોરી વારી બીજો ચોક આવી જાય તો. પણ તમે કેવી ભૂલ કરી છે? 20,000 હાલીને બેહી ગયા છો. આમાં 20,000 હાલ ખરો? કદી નહીં હાલ. ઓન હરિયો કાઢ્યામાં મરી જશે. પેલો ખરો ને બહુ બુદ્ધિશાળી છે. ગમે તે પણ જરૂર પડે ને તો એવું બોનું કાઢે છે ને ઘેરથી તે ફટ લઈને હમાલ્યો પૈસા આલી દે. વચમાં કોકના 10,000 નું કહી નાખ્યું હતું કે બાયડી બીમાર થઈ ગઈ છે. આમાં બાયડી બીમાર નથી થઈ ગઈ અને આ લોકોને આવા બોનો જ બતાવે છે. બુદ્ધિ તો આની મોણકાની હો કોઈ ના પક્ય કે આખા ગામમાં. ઘણો ટાઈમ થઈ ગયો હાડું ના હમણાં દી જોયો હતો. હા નરવો જો ને એટલે કહું લાઈ મારતા હા દે કહું. શું છે કફુરજી મજામાં? હા મજામાં ને? ખાધો કાલ ખાધો. એટલે આ ખાધો ની વાત નહીં કરતો. મજામાં? હા કીધું મજામાં છો ને? હા મજામાં હાલ તો. બસ ચાલ. કોઈ નહીં કેવું ઇકન જ જાઉં છું. હાડું નહીં જવું છે? દાઢું કરાવવાનો ટાઈમ નતો તો કહું લાઈ જતા કરાયો. વાને સેવી રીતના સમજાવવા બોલવા કીએ છીએ હવળું અને કરે છે હવળું. કોઈ હુજ પડતી નહીં. મને લાગે અડધું ખબરતા નહીં ને કોઈ ખ્યાલ લાવતા નહીં. આ બોતે રાઢુની ખાવાનું કોઈ નહીં લાયા? હા ઢુની આયા ખાવાનું નહીં લાયા? ના યાર ઠંડા પાણી નહીં આવ્યો છું. હા તો બાકી મેલતો હોય છું બહાર જવાનું હોય ને. હા આવજો તા ને. મને લાગે છે ઉપરનો પટ્ટો ખરો ને હા વિલો થઈ ગયો છે. લગીને ટાવર આવતું નહીં. કીએ છે હવળું કરે છે હવળું. કોઈ તાવડો કૂટવો નહીં હોવાના હંગાતી. હમણાં હોભળતા હોત તો કોઈક 2 વાતો હરખી કરીએ પણ માણસ હોભળતો તો છે નહીં. અવળું ખેંચ કરે છે. કોઈ જફા નહીં કરી. જવા દેજો. કોથરા હું કરો છે કાલના ખાલી થયેલે વાર્તા આ તો હું છે એરંડા મોકલાયા હતા જે કોથળા હતા તે ઘરમાં મેલે આ ઉંદેરા કાપી નાખ બંધીને કમ્પ્લીટ મેલું તાણે મેકી દો. હાથવીને જ મેકું છું. મોનકાજી અમુક હમું જોવાનું રાખો યાર. અને મોનકાભાઈ
પૈસા તો ઉંદેરો નહીં કાપે ને. અરે પૈસા કાપતા છીએ આપણે શેવી મોટી તિજોરી છે. બોનો તો તમારે ભગવાન જવા ના પડવો. એટલો છે આમ બોનો એટલે એટલે બોતાવા નંબર આવીને ગમો જુઠ્ઠું બોલવામાં. અરે જુઠ્ઠું તો બોલવામાં આપણે શું બોલીએ છીએ યાર. કદી બોલ્યો તમે આવો તો કદી જુઠ્ઠું બોલું? તમે આવો ને એટલા વખત કહું તમારે પૈસા આલી દો. કદી જુઠ્ઠું બોલે? સાચું જ બોલું. એટલે માલવાન કરો હેડો. આલસી ચિંતા કરશો નહીં. આપણે હજી પૈસા તો આપવા દો. કાલે ઈંડા વેચા પણ આમ માલવાન કરો એમ કે છું. અરે ભાઈ એરંડા તો વેચવા ગયો તો સારો ભાવ આવ્યો, કમ્પ્લીટ તોલાઈ થઈ ગયો, હેરાજીઓ થઈ ગઈ, પણ પેઢીવાળા પાસે પૈસા નતા ને તે મને આવડું કાગળિયું આલતા હતા. શાનું કાગળ? એ એમ કહેતા કે બેંકમાં નાખશો ને એટલા પૈસા ઉપર છે. એટલે ચેક હાલતો તો એમ. ચેક કહેવાય ને. તમે યાર અજોને બનશો નહીં. તમે મને પૈસા ઢીલા કરવાનું કરો. મેં કોઈ તમને વ્યાજવા નહીં આલ્યા. કોઈ મારે વ્યાજ નહીં લેવાનું. અરે મી એરંડા કોઈ એમને નતા ભરાયા, તમારે પૈસા હાલવા જ ભરાયા હતા. મારા દખ પર આયા. હવે તમારે તો આલી હેડો, મારા દખ પર આવ્યો તો. પણ પેઢીવાળા પૈસા આલ્યા નહીં, હું કરું? ને પેઢીવાળા પર પટી ગયા તા એમ. અહીં કઈ રાખ્યા કીધું હાલ નહીં લઈ દો, પછી પૈસા આવે ને એદારમાં ફોન કરજો. તમે મને પટાઈ દીધો. અરે યાર તમારા પૈસા કોઈ ખોટા નહીં, તમે કોઈ હારા કોમમાં જ આલ્યા છે. તમારા પૈસા ના ભૂલે યાર. અને કદી કોઈના ગામમાં પૈસા ભૂલતો નહીં, હું બધાને યાદ રાખું. બધું ચોપડામાં લખેલું રહ્યું. અંકા, હું અડિયો કાઢી કાઢીને થાકી જઉં. અને હું તો તને ખરે ને શરમ આપી જો. શરમ. સમ 2 વર્ષ થયો પૈસા લઈ યાર. અમે ખાલી આટલું વાર ખેંચી નાખો. આ વખત તો તમાકુ આપી જોજો, ગામમાં સર નંબર હશે. તમારે પૈસા આલી દે. તારે છે દાર સન નંબર નહીં હતું. તું મારે કશું ખબરો નહીં. તમે ખરા ને મોન્ટાજી પૈસા આલવાનું કરો. અરે આલી દે યાર. એટલે સમ આલી દે. એટલે એ કીધું તો ખરા કાલી દે. આલવાન કરો એટલે કરો ને કે મારું મગજ ખરાબ છે. આમ જો કંટાળી ગયો છું હું. અરે કંટાળવાનું ના હોય, પૈસા લેવાના છે કે નહીં લેવાના એમ કયો. લેવાના છે. લાહેર લાય. અરે હાલ લાય. અરે કીધું તો ખરા એરંડા મોકલાયા છે. તું ખબજી હાથ લે. મોકલાયા છે. મોજ આવ્યો સમાચાર મર્યા ને મને બેમાઈ કીધું કે લારીમાં મોકલાય એંડા. પણ કહું છું તો ખરા કે બિલ નહીં આલ્યું. જુઠ્ઠું બોલું છું. તારા ઘેર પૈસા આવી આલવાના કે નહીં આલવાના એમ કે. અરે પૈસા નહીં આયા યાર. નકર આઈ રહ્યા ઘરમાં જોજો, જોઈ લેજો. આ તિજોરી રહી જો યાર. નહીં એટલે તો નહીં હાલતો. નકર તમને કીધું કે નહીં. બોનો કાઢે લે. આમાં તારા વાયદા કેટલા ખોટા પડે તને ખબર છે? તમે ચિંતા કરશો ને. આ વખત તમે આવશો ને એટલે ખાલી હાથી નહીં જો. પૈસા હું આલ્યો અને તમે લઈને જાઓ. આવું ને આવતું દર વખત કી આવું એ દાર આ વખત ખાલી નહીં જો. પણ આજનો દાડો ખાલી જો. હું કાલે જવાનો જ છું બિલ લેવા. પછી તમારે પૈસા આલી દો બસ. જુઠ્ઠું કેટલા વખત બોલે લે? જુઠ્ઠું કેટલા વખત બોલે? હા આલવાના છે કે નહીં એ આલવાના? મોતી આ રીતના હાથ નહીં ઉપાડવાનો, નકર રૂપિયો નહીં બાર. આ મોનકાજી પહાણ જેવો રૂપિયો નહીં પાડે એમ? તાણે હાથ નો પાડે. પૈસા આલવાની ના પાડી, ના પાડી. મેલી દે. અરે મેલી દે. કીધું તો ખરા આ વખત આવ એટલે લઈ જજે. હેડવાક કરવો છે. મારો ઓરછો ઝુકા હું પૈસા લઈને બેસી જાઉં. કેટલા પાવર કરશે કેવું પર હો. આ લાફો મેલ્યો મારા હાથ છો. આ તો પૈસા તમારા એવી રીત આલવાના છે. કરજો, આલી જો. હમણાં આલી દો. જવાન કરો સોના મોના. જો કે લાફા મેલે છે પાછા. એક દહ જો ટણો સરી જાય જોકો આવવાને. હા કેટલા વખત આ મોણસ જુઠ્ઠું બોલે એવો કંટાળ્યો ખરેખર. ઓના એક તો અડિયો કાઢી કાઢીને થાકી ગયો અને સંબંધ બગડશે એવું થયું છે. એ મોત્યા ઓય તમે બખાડો કરે કે ઘેર જવાન કરે. આજુબાજુ વાળો ખબર છે ને તો પછી અમુ તો કશું કરવું નહીં. આ ગોમચી માગતો નહીં પણ અમુ તો બધા બેઠા નીકળ માગું. હા 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 તો લઈ લેજે તંજા. શું? ગોમ વચ્ચે લઈ લેજે. અમુ તો જતન આવતા રોજ ઉઘરોણી થશે. ઉઘરોણી થશે. મારે ટણી કરવા માંડ્યા એ છે. ગમે તે મોતિયા! કરીને આવવાનું ખરા ને પૈસા મારે કોક કઈ વખોરવા તો પડશે જ. મોત્યા ઓય જો તારા પૈસાનો 4 દાડાનો વાયદો બરોબર. 4 દાડા પછી આવી તારા પૈસા લઈ જજે. આ બૂટ પડ્યા પહેરીને હેડવાનું કર. 4 દાડા શેરી આવજે પૈસા લઈ જજે. જો અમે 4 દાડે નહીં મર્યા ને તો ભેંસ ચોરી ગયો હો. હું એ 50,000 ની પેલી છે. ભેંસ ચોરી જો એટલા 20,000 રૂપિયા જ લેવાના. કોઈ 50,000 ની ભેંસ નહીં લેવાની. પછી ચોરાઈ જશે તું તાર પૈસા એ દાડા. કશો વાંધો નહીં. 4 દાડા શેરી આવજે તારા પૈસા લઈ જજે. લોકોના વેટા કરતા જ પેદા હારે બીજું કોઈ નહીં. આ જોક આ મોત્યો ખરાબમાં ખરાબ હોય તો હારે મોત્યો 20,000 રૂપિયા લાવ્યો છું. હું તો 2 વર્ષથી હરિયો કાઢ્યા છે. હોય કણ મારા ઈકણ આ ગોમ વાળો તો કી વના પાંચ તો લાખ 2 લાખ રૂપિયા લેવાના છે. ખુદ તે રોજ આવે છે, રોજ આવે છે. આ મોત્યા તારા જેવા તો ગોમમાં કેટલાય માગે છે. આ મોનકાજી પહાણ કોઈને રૂપિયો નહીં આલ્યો અને તમે હાલતો શું? આ 4 દાડો શેરી શેમ કીધું ખબર છે?
મારા જવાન છે પ્રવાસમાં એટલા 4 દાડા છે તો હું ઘેર હોય નહીં કે તું પૈસા લઈએ નહીં જોય અમે ચિંતા નહીં 4 દાડા ખાલી વાટ જ જોવાની છે કે આપણે પ્રવાસમાં જતા આવીને પાછા ઘેર જઈ આયો તો શું પણ જીગર આડું ઘેર શીખે નહીં આનું નક્કી ના હોય પાછું ઘર તો ખુલ્લું છે આડું પટિયા એમ તો મારા હું આવું ને આડું આવે ને એટલે તો પાછા લગીને ના બે આડું આવો હું લાવો ઓનો પાછો ખરો કોનનો પડદો જતો રહેલો છે એટલે ઓને જે કહેવું ને બધું હોભળ્યું તો નહીં કશું પાછા બેહો હું કયો હા કંટાળી જોય હું મને લાગતું નહીં આજે આપણો મગજ ખાનું ફેરવી નાખશી અરે ઈવાના કોનના પડદા જતા રહે બેહો હા બરોબર બ્યો ઘેર બધો મજામ હાઉ છોકરા રજાઓ ફરી જાય અમે ચિંતા નહીં ઘરનું કોમ હેડે જાય અમે હા ના હોય તો પેલા ભણિયાને બધું કેવું પડશે ના હોય તો ઓને ઇયરફોન લઈ આલો તે કોનમાં ગાલીને ફરે જોય માઈક નહીં લાયા બાઈક લાવવું છે પણ હાલ ખરું ને રૂપિયાની સગવડ નહીં રાગ લાવવાનું આપણે કોઈ ઉતાવળ નહીં કંટાળી જવાનું છું આજે સારું બેહો તાર હું આવું શું જોશો ઘરમાં જઈને આવું સારું એ હા લેતો લાવું હા હાડુન ખરા આજે શું જવા નહીં દેવા ના હોય તો ખરા ને ભાઈ ભાઈ હાડુન લઈને જવું છે ગામમાં ફરવા ક્યારે કંટાળો આવે છે બેહી નહીં રહું આજે ગમે તે કઈ હાડુન લઈને તો જવા પડશે સારું કર્યું હાડુન અહીં આવ્યો ઘેર એટલો કંટાળો આવતો હતો ને કે ગરમી પાછી એટલી બધી પડે છે કે અટક આવો ને એવું થાય છે ઘેર બધું બરોબર છે ને બરફ હાલ નહીં આ ઠંડાનો ખરા ને ઠંડુ પી ને બરફ ખાઈ ખરા ને ગોગળો બેહી ગયો છે આમ. શરીર પાછું કતર્યું છે હમણાંથી બીમાર પડ્યા છો હા, સમજી ગયા, ખબર પડી તમે? ના હોય તો હું તમે બેહો ખાવાનું બનાવું નાહું નહીં ઠંડા પાણી નહીં ના જાયો છું તમે તાર બેહો નાવાનું નહીં હા ખાવાનું હા બનાવી દો હા શીરો બનાવું કે પૂરીઓ બનાવું હા શીરો બનાવું કે પૂરીઓ બનાવું શેરો હા શેરો ચોકન છે તમે તા બેહો હું આવું હા કંટાળી ગયો આજે મજા આવી છે હો હાડું કોઈક હારું બનાવી છે ખરા ખાવાનું કારણ કે હું આવું ને એટલે હાડું પાછા જોઈને હારું ખાવાનું બનાવે હાડું એ હાડું હા શીરો ને મગ ગાલ છે આપડે હા હો મોનકાજી ના હાડું આયા છે ને ઘણા ટાઈમ આયા હા હા લ્યો તું ઓ હાડું ઘર મોજ હાડું નહીં હા ખાધું એમ કહું છું ઓન પાછો હું જો બતાવ છું ને પાછા રે તમે ભરતા નહીં યાર તમે હું કહું તો છું હાડું ઘર મોજ હું તો વાપરું તમે નહીં વાપરતા જવાનું છે પાછું ના નહીં કહેવાનું હાડું ખબર જ છે હું આવ્યો છું એ જો બેહી ગયો છે હું કેવું છું હા તમારા ચલા દીકરા ઓહો અમાર બાજુ દીપડા ના હોય યાર અમાર શું જંગલ છે તે દીપડા હોય હા ચો બેહી ગયો છું હું પણ મારો ટાઈમ બગડે છે હોય કણ પાઇપો નખાવી છે બોનને પણ હાલ નહીં તમારે આટું છો જ્યાં દાઢું કરવાનો ટાઈમ નતો એટલે આવ્યો કોણકાજી આવો કે માર તો મગજ ફરી જા હા અરે વરો ભાઈ તમે નવરા થઈ ગયા કહું નરવો નહીં થઈ ગયો યાર ઓહો કરવા ભાઈ મજામાં કરવો ભાઈ નહીં હાલ વરવો ભાઈ હા કરો ભાઈ કોણકાજી હું કેવું છું વરવો ભાઈ હા વરો ભાઈ ભરતા નહીં તમે એ તો હોપરેલું પણ તમે નહીં કોનો હોપરતા તો કયો તો હું બેરો નહીં ખાવા આવ્યો ના હાલ નહીં આવું કીધું તો ખરા ઠંડા પોને નહીં આવ્યો છું અરે નાવા નહીં ખાવા હા ખાવા મોનકાભાઈ હું કહું છું નાવા તે ઝાટકા લાવો હા, ખાટકા તો કાન પડે છે અત્યારે ભલા માણસ ખાટકા નહીં પડતા આ વાતાવરણ તડકાનું છે ખાટકા નહીં એ ઝાટકા કોણ આવે છે? ઈવન નહીં તમન હું આકન આ એક ખોટું કર્યું હું કહું છું આપણા ઝાડમાં પેલી ગાય આવે કાઢ્યો કેવાયો તો સારું કશો નહીં તો કાયમ છે ને મેં લઈ છે ગાય કલાકરા ગાવા ઓવા જવું છે કણ
ના ના હવે ખાવાનું મોડું થાય છે પાછું તમે હેડજો એક, હું જઉં પણ કા ભાઈ. હા તમે બેહો, ડીશમાં કાઢેલું છે. સારું હું કેવું છું તમારા ના મંગેશ હેડે તો હાડું પાડે અરે મારા યા હોનથી સમજાવવા પડે. એમ કહું કે બેહો તો કર્યું બેહાડવા પડે. અલ્યા યાર, અસલ તું નહીં ઝાટકાનું નાખો તો કે- શું કરવું પડે? કે ખાટકા પડે અલ્યા છોકરા ખાટકા પર આ તડકો તો જોવો અરે આયા છે ને હવારોનો. માથું ચડાઈ દીધું હે. સાચી વાત છે કંટાળી જવા રહ્યો એટલે. તમારા આટોનો ત્રાસ કરો ને તમે જ સહન કરો યાર મન તો સહન ના થાય મેં કીધું હેડફોન પેલો નખાઈ દેવડાવો તોય નતા હો ભરતા. રાવ તમે ફાંજે ન ખવડાવો કે અરે મારે અમુક ભણિયાને કેવું પડશે નાવો તો લાયલ માઈક બાઈક. અમુક એટલી ગાય કાઢે છે કેવા જ આવ્યો તો હાલ કશો વાંધો નહીં. હો? હારું. હા કંટાળી ગયો છું. હાજો. હા અરે મારે હાલ ખાવું નહીં. આધુને હું શીરો બનાવે તો મજા આવી જાય હો આધુ હારું મજા આવી ને બસ તાને બેહો. હા તો ઊંઘો હવે. મને ચમ રૂંગો કે છો હું રૂંગો છું રૂંઘો નહીં કેતો ઓમે. હા ઊંઘો. આરામ કરવાનું જો કે યાર હા. થાકી જો કંટાળી જો ઓન સમજાય મો આજ માથું મારું પકડાઈ ગયું છે આમ શું કરવાનું. હા આપણે તમે એક વખત આયા હતા પેલા ચંદુભાઈ આપણે શું કરે બાજુમાં. મંદુ નહીં હાલ તો તેજી છે હું કરાવ હેતીમાં હારું હતું કે એટલે આપણે પાછી મંદિર હોય તમારે ભાઈ ચંદુ બાજુમાં. ચંદુભાઈ હો વાહ. હા, એકદમ મજામાં છે તબિયત કોની હે ને એકદમ કડક છે ઈવન હું દુઃખ હોય મજામાં તો શીખા. હા મજામાં તો શીખા. ઈવન તો રજાઓ જ કે જિંદગી થી એ ક્યાં નોકરી જ હોય છે હા વચમાં વિવાહ કરવાનું કહેતા હતા તે શું કર્યું. હા ઈવન પીવા તો જોવા કાયમ થી ઈવાની નાવ ઘર ના ચાલે હો પીવાની નહીં વિવાહ. વિવાહ. હા વિવાહ ને ઓહો. કરવાના છે ઉન્નત કરવાના છે કંકુતરી આવશે હા કંકુતરી આવે એટલે બસ આપડે મારે આવવાનું છે ઈ. હા હું આવ્યો શું કરવા લ્યો પાછા કી શું કરવા વિવાહમાં. હા એ તો આવશો ને કંકુતરી મેળવાની જ છે હારું હેલો ચંદુભાઈ ની તો વાત થઈ અમુ મગન ને એવું કરે ઓ લગનમાં આવ્યો તો બાજુમાં લગનમાં આવ્યો તો કહું જતાવા દે લગનમાં નહીં મગન. હા મગન. મગન ને કોઈ નહીં હાલ રજાઓ સીધે ઘેર થી હાલ તું કરી દાને ના ના બરોબર છે અને હારી એવું કરે મેં લાવી બારી ઘરની આગળ બે બારી મેં લાવી વાયરો ડાકા બારી નહીં માર હારી. હા માર હારી. આ રાગુ બોલા હું કોઈ બેરો નહીં હારી ને તો કોઈ નહીં કરે મજામાં છે ઈવન હું દુઃખ ના ના બરોબર છે અરે ગોગળો બેસજો હું ખાઈ લઉં. હા તે નહીં લે વાંધો ને આટલી બધી ગરમી પડે છે થોડા ઠંડા થઈ જો એટલે કર હું આરામ કરું નાવાનું નહીં તાન ખાવાનું. હા ખાઈ લ્યો હો હા તમે ખાઈ લ્યો પણ મારે હજુ એક જગ્યાએ જવાનું છે તે હું નીકળું હો રહું નહીં. ના કોઈ નહીં કેવું શું કહેવાનું હું આટલું તો કીધું ખવડાવી પીવડાવી તમે હાલ હાલ હો આવજો. આવજો તાન હારું હાલ આવજો હું જાઉં તાન, હો એ હાલ. એ હા આટલું હવારો ના આવ્યા હતા ને તે માથું ચડાઈ દીધું. ખાવું નહીં પેલા ના હોય તો માથાની ગોળી કરવી પડશે તાનું માથું ઉતરશે. ના હોય તો પેલા માથાની ગોળી કરી લેજે અને પછી આરામ કરવો પડશે થોડું તાનું માથું ઉતરશે.